નહીં તે કોઈ જાતની તકલીફ નહીં. સપોર્ટ ને આવી રીતના બીજે કે કોઈ જગ્યાએ નથી જોઈએ. આ લોકો ડેમેજ થઈ ગયું છે ગાડીમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજનો વિડીયો આપણે ઘરેથી સ્ટાર્ટ કર્યો છે અને આજનું વર્ક આપણું માણાવદર સિટીની અંદર જ રહેવાનું છે. જાય ફટાફટ ઓફિસે, કેમ કે આપણા સાથી મિત્રો અત્યારે ઓફિસે સૂતા છે. તો ત્યાં જઈ અને ચા પાણી પી અને પછી જાય સાઇટ ઉપર અને આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. A few moments later. ચા પાણી પીને આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે. અત્યારે સવારના 8 જેવો ટાઈમ થયો છે. હવે કામ ચાલુ કરીએ, પણ કામ ચાલુ કર્યા પહેલાં થોડુંક ડેમેજ થઈ ગયું છે ગાડીમાં. તો બતાવવા જેવું નથી. તો અત્યારે સાઈડ ઉપર આપણે સ્ટ્રક્ચરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે. સ્ટ્રક્ચર આપણું ઉપર સીડી રૂમની ઉપર થાય. ઇન્વર્ટરની જગ્યા પણ ફિક્સ થઈ ગઈ છે. ઇન્વર્ટર આપણે સીડી રૂમની નીચે અહીંયા કોર્નર ઉપર કરવાનું થાય અને અર્થિંગની જગ્યા પણ ફિક્સ થઈ ગઈ છે. હવે પાઇપનું કટિંગ ચાલુ કરી અને વર્ક ચાલુ કરીએ અને આખી પ્રોસેસ તમને બતાવીએ. ફાઇનલી આપણું પહેલું વર્ક કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. પાયા બાયાનું કટિંગ કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ અને હવે પાયા ચોંટાડવાનું કામ ચાલુ છે. આપણે સાઇડ વિઝિટમાં જવાનું છે બાટવા બાજુ અને બીજા જોડા મોટા બેંકના કામ છે, તો એ કમ્પ્લીટ કરીએ અને ફરી પાછા સાઇડ ઉપર આવી અને તમને બતાવશું કે પ્રોસેસ આપણે ક્યાં પહોંચી છે. तेज समारो आपे तीनों लोग आंख देखा पे बहुत पिछाड़ चूनो ना तो जाने मननी मारी बात तू ही सर्व यो मारू ठाक. તો અત્યારે બાટવા આપણું સાઇડ વિઝિટનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બેંકનું કામ છે તે પતાવી અને ફરી પાછા સાઇડ ઉપર જઈએ, જોઈએ આપણું કામ ક્યાં પહોંચ્યું છે. અત્યારે આપણે બાટવાનું અને માણાવદરનું જે કામ હતું, ઓફિસ વર્કનું સાઇડ વિઝિટ હતી, તે બધું કમ્પ્લીટ કરી અને પાછા આપણે જઈએ છીએ આપણે સાઈડ ઉપર. આપણા ગોધુબોએ પાણીની લાઈન ભૂલમાં તૂટી ગઈ છે, તો એમાં સોલ્યુશન મારી અને કમ્પ્લીટ કરવાની છે. સોલ્યુશન પણ હારે લઈને જઈએ છીએ અને અત્યારે ટાઈમ 11:15 જેવું થઈ ગયું છે. તો જાય ફટાફટ સાઈડ ઉપર અમને તમને બતાવીએ કામ ક્યાં પહોંચ્યું છે. A few moments later. અત્યારે આપણે ઇન્વર્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, અર્થિંગનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સ્ટ્રક્ચરનું કામ જોઈએ ક્યાં પહોંચ્યું છે. સ્ટ્રક્ચર પણ આપણું
કમ્પ્લીટ થઈ ગયું છે. બસ સપોર્ટ નીતેશભાઈની મારે છે, પછી ખાલી પેનલ ચડાવવાની બાકી છે અને પેનલના કનેક્શન બાકી છે. Memories die out too hard. But we were traveling the mountains just to find the loudest seas. We set down by the fire, no, we couldn't hide, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am. અત્યારે માણાવદરની અંદર આપણું પહેલું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે. ઘરધણી આજે કોઈ હાજર હતા નહીં, ખાલી 10 થી 15 મિનિટ એ વચ્ચે આવી શક્યા છે. બાકી આજનું વર્ક આખું આપણે આપણી રીતે કમ્પ્લીટ કરેલું છે. આ કસ્ટમર ઉપર વિડીયો કોલ આરે વાત કરી અને સ્ટાર્ટ કરેલું હતું અને વચ્ચે 10 થી 15 મિનિટ આવી શક્યા છે. અને વિડીયો આજે આપણે લઈ શકીએ તો પછી કામ છે. તો હવે જઈએ બીજી સાઈડ ઉપર ચેક કરીને અને 15 minutes later. અત્યારે બપોરના 1:30 થઈ ગયા છે અને જમી કરી અને બધા મિત્રો નીકળી ગયા છે. આજનો જમણવાર આપણી ઘરે જ હતો. બીજું વર્ક આપણે સ્ટાર્ટ કરવાનું છે, તો જાય ફટાફટ સાઈડ ઉપર અને કામ ચાલુ કરીએ અને તમને બતાવીએ. આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. આપણા સાથી મિત્રો નીતેશભાઈ આવે છે. ગોધિયાને આપણે હારે લઈ આવ્યા હતા. એ ઉઠાલે રે દેવા, ઉઠાલે રે બાબા. હવે આવે એટલે ઉપર જાય અને જોઈએ કઈ જગ્યાએ અને કેવી રીતે થઈ શકે એમ છે. આજનું આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. સ્ટ્રક્ચરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે, ઇન્વર્ટરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે, અર્થિંગની જગ્યા ફિક્સ થઈ ગઈ છે અને પાઇપનું કટિંગ પણ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ ગયું છે. અહીંયા આપણે વારી કંપનીની 580 વોલ્ટ વાળી 7 પેનલનું ઇન્સ્ટોલેશન કરવાનું છે અને ઇન્વર્ટર આપણે પોલીકેપનું 4.6 કિલોવોલ્ટનું ઇન્સ્ટોલ કરવાના છીએ. તો જોઈએ આખી પ્રોસેસ. A few moments later. અત્યારે આપણે આપણા વર્ક ઉપરથી આપણી ઓફિસ આવ્યા છીએ અને આપણે ઓફિસની બાજુમાં ડેર ઇલેક્ટ્રિક છે આપણા આસિફભાઈની. તેમનું એક નજરાણું તમને બતાવું. આ તેમની 2 વ્હીલ છે, આપણે જે પેટ્રોલમાંથી હાલે નહીં એમાં એણે મલ્ટીમીટરે નાખેલું છે અને આ ગાડી છે ને પાછી બેટરી ઉપર હાલે. તમને બતાવું. રદ કાર્તિકભાઈ, આમાં નો આવે કિક, નો આવે સ્લેપ. ચાવી ચાલુ કરો આપણે સ્કૂટીની જેમ. તો તમારે કોઈ મિત્રોને છે ને આ ટાઈપનું કરાવવું હોય ને પોતાની ગાડીમાં તો આસિફભાઈનો કોન્ટેક કરજો, ડેર ઈ બાઇકવાળાનો. તો અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણું ઓફિસ વર્ક અને એડિટિંગ વર્ક વાળું હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આ જવું છે આપણે આપણા સાઇટ ઉપર. કામ ક્યાં પહોંચ્યું છે તે ચેક કરી અને તમને બતાવીએ. અને મારી પાછળ તમને એક ચહેરો દેખાય છે, આપણા મસરીભાઈ માસ્તર, તમારા ફાધર છે. એને પણ આજે આપણે માનવદરવાળી ઓફિસે વિડીયોની અંદર લઈ લીધા છે, એમને પણ હાઇલાઇટ કરી દઈએ. એજ્યુકેશન બુક સ્ટોર એ આપણા મિત્રનો ભાટુભાઈનો છે. જે કોઈને સ્ટેશનરીની ખરીદી કરવી હોય તો જરૂર આવજો. અને અરે એ આપણા ફાધર મસરીભાઈ માસ્તર આપણી ઓફિસ છે અને તેની બાજુમાં ડેર ઇલેક્ટ્રિક બાઇક.
તો અત્યારે માણાવદરમાં આજનું આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ થઈ ગયું છે, જે વારી 580 વોલ્ટ વાળી 7 પેનલનું આપણે ઇન્સ્ટોલેશન કરેલું હતું અને ઇન્વર્ટર આપણે અહીંયા 4.6નું નાખેલું છે અને સ્ટ્રક્ચર પણ આપણે 8 પેનલનું કરેલું છે, જેથી કરીને ભવિષ્યમાં માની લ્યો કે એક પેનલ એડ કરવી હોય તો કરી શકીએ, ઇન્વર્ટર કે સ્ટ્રક્ચર એક્સ્ટ્રા કરવું પડે નહીં. બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે કસ્ટમરના રિવ્યૂ લઈ અને તમને ફાઇનલ લુક પણ બતાવશું કઈ રીતનું રહ્યું છે. કમ્પ્લીટ ડન થઈ ગયું છે અને જે આજના આપણા જે ગ્રાહક મિત્ર છે તેમને પૂછીએ કે તેમનો સોલાર બદલનો અનુભવ અમારી યારે કેવો રહ્યો. સૌપ્રથમ તો આપણે એમનું નામ પૂછીએ. શું નામ તમારું? રામભાઈ રબારી, કયું ગામ? ગામ માણાવદર, પટેલ ચોક. પટેલ છો. રામભાઈ, તમને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી તો તમને સોલાર બદલનો અનુભવ કેવો રહ્યો? અનુભવ સારો રહ્યો. બધી રીતે ફિટિંગ ને પાઇપિંગ ને બધું સારું છે અને કામ સારું છે. તમને કે કોઈ જાતની જે તકલીફ પડી નહીં, તે કોઈ જાતની તકલીફ નહીં. સપોર્ટ ને આવી રીતના બીજે કે કોઈ જગ્યાએ નથી જોઈએ. આ લોકો ક્રોસમાં સપોર્ટ મારે, જેથી કરીને પાઇપ આડા હવે હલે નહીં કે ઉડે નહીં. એ રીતનું તમારે કોઈ પણ જાતનું મટીરિયલ તમારે લેવા જવું પડ્યું કે હરિયાપટ્ટી છે એવું કાંઈ? નહીં, સિમેન્ટ રેતી સહિત માલ નાખવાના સહિત આ લોકો લઈને આવ્યા. થેન્ક યુ સો મચ રામભાઈ. જો તમારે કોઈ મિત્રોને પણ તમારી ઘરે સોલાર ઇન્સ્ટોલ કરાવવું હોય તો એક વખત જરૂર શ્યામ સોલારનો સંપર્ક કરજો. તમારે રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય, કોઈ પણ જાતનું કામ હોય અમે કરીને આપશું અને બેસ્ટ ક્વોલિટી વર્ક આપશું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજનું તમામ વર્ક કમ્પ્લીટ કરી અને ફરી પાછા આપણે આપણા ગોડાઉનને ચોટા પહોંચી ગયા છીએ. અત્યારે ટાઈમ 11 થયા છે. થોડું ઘણું એડિટિંગનું વર્ક કમ્પ્લીટ કરશું, કેમ કે આગળના દિવસોના પણ વ્લોગ વિડીયો નાખવાના જે યુટ્યુબની અંદર અને ફેસબુકની અંદર બાકી છે, તે વર્ક કમ્પ્લીટ કરી અને ફરી પાછા આપણે કાલે મળીશું એક નવી શરૂઆત સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય હિન્દ. ગુડ નાઇટ.